સુરતના સૌજી કોરાટ તાપી બ્રિજ પરથી એક કપલે નદીમાં મોતની છલાંગ લગાવી હોવાના કોલથી પોલીસ અને ફાયર વિભાગ એક્શનમાં આવ્યું હતું। બ્રિજ પર લોકોની ભીડ જામી ગઈ હતી અને ફાયર વિભાગના જવાનોએ બોટની મદદથી તાપી નદીના ઊંડા પાણીમાં શોધખોળ આદરી હતી। તપાસ દરમિયાન બ્રિજ પરથી યુવકની ચપ્પલ મળી આવી હતી, પરંતુ યુવતીની કોઈ પણ વસ્તુ કે નિશાન મળી આવ્યા ન હતા। કલાકો સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ આખરે ફાયર વિભાગને એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, જેની સાથે તપાસમાં એ પણ સ્પષ્ટ થયું છે કે નદીમાં કોઈ કપલે નહીં પરંતુ માત્ર એક યુવકે જ પડતું મૂક્યું હતું। એટલે કે અગાઉ વહેતી થયેલી કપલ ક્રુંધાની વાત અફવા અને ખોટી સાબિત થઈ છે। ફાયર વિભાગે યુવકના મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી। આ યુવક કોણ છે, તે ક્યાંનો વતની છે અને તેણે આટલું અંતિમ પગલું શા માટે ભર્યું, તે દિશામાં હવે પોલીસ તપાસ શરૂ કરી છે। બ્રિજ પરથી કૂદવાની આવી ઘટનાઓને પગલે સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે। પોલીસે યુવકની શોધખોળ કરવા માટે સોશિયલ મીડિયા અને આસપાસના પોલીસ સ્ટેશનમાં જાણ કરી